સિરીઝમાં ગુજરાત બોર્ડની ચોપડીની સિરીઝમાં સ્વાગત કરું છું। આપણે હડપ્પિયન સંસ્કૃતિની શરૂઆત અને પ્રાચીન સ્થળોના અવશેષો તો જોયા, હવે તેની આગળ તેમનું આર્થિક, સામાજિક અને રાજકીય જીવનના મતાંતર પર ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં હડપ્પિયન સભ્યતાનું આર્થિક જીવન જે દર્શાવવામાં આવ્યું છે, તો સિંધુ ખીણના લોકો તમે જાણો છો ખેતી કરતા હતા, પશુપાલન કરતા હતા, વેપાર કરતા હતા, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા। તમને કહ્યું હતું જે પ્રમાણે કે પ્રથમ અર્બનાઇઝેશન કહી શકાય તો સિંધુ ખીણની સંસ્કૃતિ વખતે થયું। આદિમાનવ વખતે પણ ખેતીની શરૂઆત પથ્થરથી થઈ ગઈ હતી, તો ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરેના પાકોની ખેતી કરતા હતા। એના અવશેષો પણ મળ્યા છે। તમે મને કહી શકો છો કોમેન્ટ બોક્સમાં કે ક્યાંથી તેના અવશેષ મળ્યા છે। ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા, હળના અવશેષ બનવાલીમાંથી મળ્યા હતા। પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા હતા। એક સિંગી પ્રાણીના પણ અવશેષ મળ્યા છે। તેઓ આંતરિક કરતા। અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું એમ ઇતિહાસકારો માને છે। આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હતો। તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે સિંધુ ખીણનું મુખ્ય પાક કયો હતો? તો સિંધુ ખીણ સભ્યતાનો મુખ્ય પાક હતો કપાસ। તો કપાસની ખેતી કરનાર સૌથી પહેલી સભ્યતા હશે, એટલા માટે જ અહીંનું સુતરાઉ કાપડ એ મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પણ વખણાય છે। થોડા વધુ ડેટા જોઈએ એના, તો મેં તમને જેમ કીધું કે ખેડેલા ખેતરના અવશેષો કાલીબંગનમાંથી મળેલા છે, માટીના હળના અવશેષો બનવાલીમાંથી મળેલા છે, તાંબાના ઓજારોનો પણ ઉપયોગ થતો હતો, ધોળાવીરામાં તેના અવશેષ છે। કૂવાની વાત કરી હતી, સિંચાઈમાં કૂવા, દરેક જગ્યાએ કૂવા જોવા મળતા હતા। માછલી પકડવાના હૂક મળી આવ્યા છે। રંગપુરમાંથી ખૂબ આઈએમપી ડેટા છે જે આ પુસ્તકમાં નથી આપ્યો, પણ તમે નોટ ડાઉન કરી શકો છો કે રંગપુરમાંથી અનાજની ભૂસી મળી આવી છે। લોથલ ને રંગપુરમાં બાજરાનું પણ પ્રમાણ મળ્યું છે। હું તમને ટિપિકલ રીતે કહી શકું કે બનાસકાંઠામાં બાજરી સૌથી વધુ થાય છે, રાજસ્થાનમાં બાજરો સૌથી વધુ થાય છે, લોથલ કંઈક નજીક આવેલું છે, રંગપુર સુરેન્દ્રનગર નજીક આવેલું છે, એટલે બાજરાનું પ્રમાણ પણ ત્યાંથી મળી આવેલું છે। અફઘાનિસ્તાનમાં તો નહેરોના પણ અવશેષ મળી આવ્યા છે। એક જ ખેતરમાં બે પાકોની મિશ્ર ખેતી થતી અને ગોદામોની વ્યવસ્થા તો મળી આવી છે। સેલખડી મળી આવી છે, તે તમે જાણો જ છો। તમને બીજો એક અગત્યનો ડેટા આપી દઉં તો સિંધ પ્રદેશને બહારના લોકો મેલુહા તરીકે ઉલ્લેખ કરે છે। મેસોપોટેમિયામાં નિકાસ થતી વસ્તુમાં કપાસ તો હતું જ, એ ઉપરાંત મોતી, કિંમતી પથ્થરો, શંખ, અકીક હતું, જે જાણકારી ખૂબ અગત્યની છે, તમે નોટ ડાઉન કરી શકો છો। તો નિકાસ થતી વસ્તુમાં કપાસ, મોતી, કિંમતી પથ્થરો, શંખ તથા અકીક। આ ઉપરાંત આયાત થતી વસ્તુઓમાં ટીન અને ચાંદી મુખ્ય હતા। તો અહીં આપણે ટીનની આયાત કરતા હતા। પ્રશ્ન થાય ટીનની આયાત કરવાનું કારણ શું? કેમ આપણે લોકો ટીનની આયાત કરતા હતા? તમે જાણો છો કે તાંબુ તો આપણે અહીંથી મળતું હતું। પ્રથમ પરિચિત થયેલી પ્રજા પણ છે આ તાંબાથી। આથી આ સમયગાળાને તામ્ર પાષાણ યુગ પણ કહે છે। પાષાણ યુગનો ઉલ્લેખ આપણે આદિમાનવમાં જોયો। આ સમયગાળાને તામ્ર પાષાણ યુગ પણ કહે છે। મેં કહ્યું તેવી રીતે આપણે ટીન આયાત કરતા, તો ક્યાંથી કરતા? જ્યાં નહેરોના અવશેષ મળ્યા એ અફઘાનિસ્તાનમાંથી ટીન આયાત કરતા। રાજસ્થાનની ખેતરીની ખાણમાંથી તાંબુ મળતું અને ટીન અને તાંબાને મિશ્ર કરીને આ સંસ્કૃતિ કાંસુ બનાવતી હતી। તો ટીનનો આ ઉપયોગ કરવામાં આવતો હતો। તો તમે આને નોટ ડાઉન કરી શકો છો। એમ તો થોડુંક કહીએ તો લોથલમાંથી મમ્મીની પણ એક આકૃતિ મળી આવી છે। તો આમ કંઈક આવી રીતે એમનું આર્થિક જીવન ચાલતું હતું એ કહી શકાય। જે અગત્યના ડેટા તમને લાગે તમે નોટ ડાઉન કરતા રહેજો।
આના સિવાય હડપ્પિયન સભ્યતાનું સામાજિક જીવન કેવું હતું? બહુ સારો એક પ્રશ્ન છે. તો આ સમાજ માતૃસત્તાત્મક હતો. હાલની તારીખમાં પણ ઉત્તર પૂર્વમાં ગારો ખાંસી જેતિયાના વિસ્તારમાં કોઈ પણ છોકરાની પાછળ એની મધ્ય નામમાં અને મમ્મીનું નામ લખાય છે. તેવી રીતે જ આનું સામાજિક જીવન માતૃસત્તાત્મક હતું. ખેતી પશુપાલન એનો વ્યવસાય હતો એવું લખ્યું છે. આ પ્રજા ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂરનો સમાવેશ કરતા હતા. દૂધની બનાવટોનો સમાવેશ કરતા હતા. ધ્યાનથી જોજો, હજી રિસર્ચ થઈ રહ્યું છે કે આદિમાનવે દૂધનો ઉપયોગ કર્યો છે કે નહીં, પરંતુ સિંધુ ખીણમાં થતો હતો એ જોવા મળે છે. પશુપાલનના કારણે તેમાં ખોરાકમાં દૂધની બનાવટ થતી હતી. માછલી પકડવાના હૂક મળી આવ્યા છે. તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ગુજરાતમાં કઈ જગ્યાએ માછલી પકડવાના હૂક મળી આવ્યા છે. તો હૂકનું કામ શું હોય? માછલા પકડે અને માછલાનો ખોરાકમાં ઉપયોગ કરે. સિંધુની સભ્યતામાં હવે કપડાની વાત કરી છે. શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશેની માહિતી મળે છે. તો તમે અહીંયા એક પુરુષનું ચિત્ર જોઈ શકો છો કે એમને કેવી રીતે પોતાના શરીર પર કપડું વાટ્યું છે, કપડું પહેર્યું છે. અને આ ચિત્રમાં તેમની કોઈ મૂછ નથી અને માથામાં જેવી રીતે બુદ્ધની મૂર્તિમાં ગોળ ચાંદલા આકારનું હોય છે, એવી રીતે ચાંદલા આકારનું કંઈક માથામાં પટ્ટી જેવું દેખાય છે. તો સ્ત્રી અને પુરુષો બે કપડાં પહેરતા હતા. કોઈ પણ સભ્યતામાં જ્યારે કપડાં પહેરવાનું વાત આવે તો કપડાની શરૂઆત એક કપડાથી થાય. આદિમાનવે વનસ્પતિના મોટા મોટા પાન ને કપડા તરીકે ઉપયોગ કર્યો. અત્યારે હાલમાં પણ બહેનો સાડી પહેરે છે, જે એક વસ્ત્ર કહી શકાય, પણ અહીં બે વસ્ત્રનો ઉપયોગ કરતા. જેમ કે પુરુષ નીચે ધોતી જેવું વસ્ત્ર પહેરતા અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા હતા. મેં કહ્યું કે અહીં મુખ્ય પ્રજા અને સૌથી પહેલી કપાસની ખેતી કરનાર પ્રજા હતી. સુતરાઉ કાપડનો ઉપયોગ બહુ થતો અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. તો સાચી વાત છે, અહીંના લોકો ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. તો તમને હાથી દાંતની માપપટ્ટી અને સોયના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે આગલા લેક્ચરમાં તમને કહ્યું. તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે એ ક્યાંથી મળી આવ્યા છે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે એવું પણ જોવા મળે છે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠાર, હાથમાં વીંટી, કાંડામાં કળા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. લાંબા બાલ હતા. મેં એવાય ફોટા જોયેલા છે. સ્ત્રીઓએ બંગડીઓ, કાનમાં કુંડળ, કંડોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા એવા આભૂષણો પહેરતા હતા. તાંબાના કાંસાના વાસણો બનાવતા. માટીનો ઉપયોગ તો આદિમાનવે પણ કર્યો હતો. તેવા અલગ અલગ વિગતો આપી છે. રમકડાઓના ઉલ્લેખ છે. તમને ખબર હોય તો હળનું રમકડું ક્યાંથી મળી આવ્યું? બનવાલીમાંથી. તો અલગ અલગ સ્ત્રી પુરુષ આકારના રમકડા પણ જોવા મળે છે. પ્રજાની સર્જન શક્તિ અને કલાકારી કરી હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડાઓ પણ જોવા મળે છે. અહીં તમે જુઓ કે સભ્યતાના લોકો મનોરંજન માટે શતરંજનો ઉપયોગ કરતા હતા. એકવાર આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એવું કહ્યું હતું કે શતરંજની શરૂઆત કરનાર દેશ એટલે ભારત. તો સાચી વાત છે કે આ દેશમાં શતરંજની શોધ થઈ હતી. તમે કોમેન્ટ બોક્સમાં બતાવો, આગલા લેક્ચરમાં કહ્યું છે કઈ જગ્યાથી શતરંજ મળી આવ્યું છે. સામાજિક જીવનમાં બીજું થોડા ડેટા એડ કરીએ તો સ્ટેડિયમનો ઉલ્લેખ છે ધોળાવીરામાં. દશાંશ પદ્ધતિ પણ આ લોકો જાણતા હતા, કારણ કે 10 અક્ષરનું સાઇન બોર્ડ છે. આના સિવાય પણ અલગ અલગ પ્રકારના મૂર્તિઓ મળી આવી છે. તો આવા ઘણા અવશેષ પરથી એમનું સામાજિક જીવન આપણે જાણી શકીએ છીએ. હવે ધાર્મિક જીવનની વાત કરીએ, અંતિમ વિધિની વાત કરીએ. હડપ્પિયન સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. તો મેં તમને કીધું હતું કે ફળદ્રુપતા દેવીની મૂર્તિ મળી આવી છે. માતૃકા દેવીની મૂર્તિ એ જ ફળદ્રુપતા દેવી જે ધરતી માતાનું પ્રતીક ગણાય છે. હડપ્પિયન લોકો ધરતી પૂજા કરતા હતા. ધરતી, અન્ન અને પાણીને પૂજતા હતા. પ્રકૃતિ પૂજામાં વૃક્ષ પૂજા, નાગ પૂજા, પશુ પૂજા, સ્વસ્તિક પૂજા કરતા હતા. કાલીબંગામાં મેં તમને આગળ કીધું હતું કે આગળના લેક્ચરમાં જણાવ્યું હતું યજ્ઞ વિધિઓ મળી આવી છે. એવી રીતે જ અહીં લખ્યું છે કે અગ્નિ પૂજાના અવશેષ
પ્રાપ્ત થયા છે. હડપ્પિયન સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે. તો તમને આદિમાનવ સંસ્કૃતિથી મેં જણાવ્યું હતું કે ત્યાં પણ દફન વિધિ હતી. તો એવી રીતે હડપ્પિયન સંસ્કૃતિના લોકો અગ્નિ સંસ્કારમાં દાટતા હશે. કેમ? તો રોપડમાં તમને ખબર છે કૂતરાના સાથે શબના અવશેષ મળી આવ્યા. લોથલમાં યુગ્મ શબના અવશેષ મળી આવ્યા. મોટું સ્મશાન ઘર મળી આવ્યું. ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો પણ મળે. સાચી વાત છે. તો મૃતકને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કાર એટલે સળગાવતા હશે, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. હવે આમાંથી તમને પ્રશ્ન પૂછાયો હતો જીપીએસસીમાં કે અગ્નિ સંસ્કાર હડપ્પિયન સંસ્કૃતિમાં કેવી રીતે થતું હતું. તો શબને બાળવામાં પણ આવતું અને દાટવામાં પણ આવતું. તો બંને રીતે અગ્નિ સંસ્કાર કરવામાં આવતું હતું. થોડા બીજા ડેટા જોઈએ તો રુદ્રશિવનો પણ ઉલ્લેખ છે, પશુપતિનો પણ ઉલ્લેખ છે અને નર્તકીની મૂર્તિ પણ મળી આવી છે. તમે મને કોમેન્ટ બોક્સમાં દર્શાવજો કે પશુપતિ શિવનો અવશેષ કઈ જગ્યાએથી મળી આવ્યા છે. બીજું ખૂબ અગત્યનું છે કે જળ, સ્વસ્તિક અને ચક્રને પવિત્ર માનવામાં આવતું. તો આ પ્રશ્ન પૂછી ગયેલો છે કે શેને પવિત્રમાં માનવામાં આવતું. તો જળ, સ્વસ્તિક તથા ચક્રને પવિત્ર માનવામાં આવતું હતું. હવે મોહેંજો-દડોની મોહરો પર સ્વસ્તિકનું ચિત્ર જોવા મળે છે. આ ઉપરાંત સૂર્ય પૂજાના પણ પ્રતીક જોવા મળે છે. કાલીબંગામાં યજ્ઞવેદીઓ, અગ્નિવેદીઓ પણ જોવા મળે છે. તો આ એક આઈએમપી પ્રશ્ન છે કે જે પુસ્તકમાં નથી આપેલો, પણ તમે નોટ ડાઉન કરી શકો છો કે મોહેંજો-દડોના મોહરો પર સૂર્ય પૂજાનું પ્રતીક જોવા મળે છે અને સ્વસ્તિકની મોહરો પણ જોવા મળે છે. હવે આગળ જઈએ તો એક બીજી વાત કરી કે આ લોકો વેપારી હતા. આ બાહ્ય અને આંતરિક વેપાર કરતા હતા. તો ઘણી વસ્તુ નિકાસ કરતા હતા, ઘણી વસ્તુ આયાત કરતા હતા. ઇજિપ્તના સિંધવ કાપડનો અવશેષ પણ સિંધુ ખીણમાંથી મળી આવ્યો છે. તો ઇજિપ્તના લોકો એના કાપડને સિંધુ કહેતા હતા અને ઇજિપ્તના કાપડને આપણે સિંધવ કહેતા હતા. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે એટલે તમે યાદ રાખજો. વસ્તુ વિનિમયથી વેપાર થતો હતો, આ પણ યાદ રાખજો. અહીંના કાપડને ઇજિપ્તના લોકો સિંધુ કહેતા હતા અને ઇજિપ્તથી આવેલા કાપડને આપણે લોકો સિંધવ કહેતા હતા. વસ્તુ વિનિમયથી વેપાર ચાલતો હતો, આ પણ વસ્તુ યાદ રાખજો. મેસોપોટેમિયાથી લેખો પર મેલુઆ શબ્દ જોવા મળે છે. હવે લિપિ અને ભાષાની વાત કરીએ તો સિંધુ ખીણના સભ્યતાના અવશેષો, મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામપત્રીઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. તો લિપિ હજી ઉકેલાઈ નથી, પણ એ લિપિને કહેવામાં આવતું હતું બોસ્ટોફ્રેદોન લિપિ. બોસ્ટ્રોફ્રેદોન લિપિ, જેમાં 250થી માંડીને 400 સંજ્ઞા જોવા મળે છે. તો તમે આ પણ નોટ ડાઉન કરો છો કે તેમની ભાષા શું હશે. હજી તો એમની લિપિ ઉકેલાઈ જ નથી, પણ તેમની લિપિનું નામ છે બોસ્ટ્રોફ્રેદોન લિપિ, જેમાં 250થી 400 સંજ્ઞા જોવા મળે છે. સંજ્ઞાવાળી લિપિ હતી. આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. હવે આપણે આ ટોપિકના છેલ્લા પડાવ પર જઈએ કે હડપ્પિયન સંસ્કૃતિનો અંત કેમનો આવ્યો હશે. હડપ્પિયન સંસ્કૃતિનો અંત કેમનો આવ્યો હશે. તો આના પર પણ ઘણા બહુ મતાંતર છે. એક બીજી ટોપિક રહી ગયું કે દફન વિધિ અહીંયા દાટવાની રીત થતી હતી ને અગ્નિ સંસ્કાર પણ થતો હતો. એ તો મેં તમને જણાવ્યું. તો 3 પ્રકારની અંત્યેષ્ટિ જોવા મળે છે: પૂર્ણ દાહ કર્મ, પૂર્ણ સમાધિકરણ અને આંશિક સમાધિકરણ. તો આ બી તમે એક યાદ રાખજો. હવે અલગ અલગ હડપ્પિયન સંસ્કૃતિના અંતનો વિદ્વાનોનો મત છે. પુસ્તકમાં એવું દર્શાવે છે કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્યાક્રમણના કારણે અભ્ય સભ્યતાનો અંત થયો છે તેવું માનવામાં આવે છે. પરંતુ ઘણા વ્હીલર જેવા ઇતિહાસકારો એવું માને છે કે આર્યોનું આક્રમણ થયું હશે. તમે ત્યાંના અવશેષો જુઓ, સિંધુ ખીણમાં તમે જાઓ, લોથલ,
હડપ્પા જાઓ તો ઘણા હાડકાઓ દોડતા હોય એવું દેખાશે. તો જ્યારે આક્રમણ થયું હોય ત્યારે જ માણસ દોડતો હોય. ઘણાના અવશેષ સીડીઓ પર છે, ઘણાના ભાગતા હોય એવી રીતે ટેરેસ પર અવશેષ મળી આવે. તો વ્હીલર જેવા લોકો એવું માને છે કે આર્યોનું આક્રમણ થયું. જ્હોન માર્શલને એસઆર રાવનું કહેવું છે કે પૂર આવ્યું છે, કે ઘણા એવા મરેલા સબ એવા છે, મરેલા હાડકાઓ એવા છે કે જ્યાં નદીની બાજુમાં એમના અવશેષ મળી આવ્યા છે. તો તમે યુટ્યુબ પર કાં તો ગૂગલ પર એના ચિત્રો જોઈ શકો છો કે નદીની બાજુમાં એવી રીતે શબના હાડકાઓ મળી આવ્યા છે, તો કે આ સભ્યતાનો અંત પૂરથી થયો હશે. ઘણા એવું માને છે કે મહામારી, જલવાયુ પરિવર્તન, ભૂકંપ, હવે જ્યાં સુધી આના પર રિસર્ચ ના થાય ત્યાં સુધી તેનો વાસ્તવિક અંત શું છે એ આપણે જાણી ના શકીએ. ત્યાંના લોકો પુનઃજન્મમાં પણ માનતા હતા, પણ સૌથી વધુ સ્વીકારેલો મત એ જ છે કે આર્યોનું આક્રમણ થયું અને હડપ્પિયન સંસ્કૃતિનો નાશ થયો, હડપ્પિયન સંસ્કૃતિ પૂરી થઈ. તો આ હતું આપણું હડપ્પિયન સંસ્કૃતિના ડેટા. તો એનો બૌદ્ધિક પક્ષ જે આ પુસ્તકમાં આપ્યો નથી, તો હું ખાલી છેલ્લા 3-4 ફેક્ટ્સ કહી દઉં એમાં. તો એની લિપિ ચિત્રાત્મક હતી. આ લિપિમાં યુ અક્ષર જેવા અક્ષરો જોવા મળે છે. બહુ અગત્યની વસ્તુ, ગાંધીનગર અને ચંદીગઢની જે નગર વ્યવસ્થા, શહેરી વ્યવસ્થા છે, એવી જ વ્યવસ્થા ત્યાં હતી. ત્યાંના લોકો ભૂમિતિ જાણતા હતા, આ તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યાંના લોકો દશાંશ પદ્ધતિ જાણતા હતા અને ત્યાંના લોકો બાઇનરી સિસ્ટમ, તોલમાપન પદ્ધતિ પણ જાણતા હતા. ત્યાંના લોકો વાસ્તુશાસ્ત્ર જાણતા હતા અને ત્યાંના લોકો રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ જાણતા હતા. ઉપરથી માંડીને નીચે સુધી પાણી આવતું. સૌથી પહેલાં ગરીબોના ઘરની નજીક પાણી આવતું. પાણી આવે તો દરવાજા જાતે ખુલી જતા હતા, પાણી જતું રહે તો દરવાજા જાતે બંધ થઈ જાય. એવી રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ સિંધુ ખીણમાં હતી, જે આજના એન્જિનિયર પણ એને શોધી નથી શક્યા અને એને બનાવી નથી શક્યા. તો ફરીથી એકવાર કહું છું, ત્યાંની લિપિ ચિત્રાત્મક હતી, ભૂમિતિ, દશાંશ પદ્ધતિ, બાઇનરી સિસ્ટમ, વાસ્તુશાસ્ત્ર અને રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિનું પણ એ લોકો જાણકારી રાખતા હતા, એવું અવશેષ પરથી દેખાય છે. તો તમને અમારી ચેનલ ગમતી હોય તો તમે શેર, લાઇક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.